તો રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ પંથકમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા, જેને લઈને જો વાત કરવામાં આવે તો વંથલીમાં 24 કલાકમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો। નીચાણવાળા જે વિસ્તારો છે તે જળબંબાકાર થયા છે, જે જાણકારી સામે આવી રહી છે। તો બીજી બાજુ વિસાવદરની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 13.5 ઇંચ વરસાદ પડતા જ સ્થિતિ બદથી બદતર થઈ રહી છે, કારણ કે જ્યાં સ્થળ છે ત્યાં જળના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે જ જૂનાગઢ શહેરની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો 24 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢમાં, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે જ તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે, જેને લઈને મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે કેશોદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। તો સૌરાષ્ટ્રવાસીઓને પાણી ભરાતા મુશ્કેલી પડી હતી, સાથે જ નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો હોવાની પણ જાણકારી સામે આવી છે।